હવે આપણે બનાવીએ છીએ વડાનું બેટર. ત્યાં મેં લઈ લીધું છે ચણાનો લોટ, એને ચાળી લીધું હતું. હવે આપણે એમાં એડ કરશી હળદર, થોડુંક એક મીઠું ટેસ્ટ પ્રમાણે, અને પછી આપણે એમાં એડ કરશી જીરા પાવડર, થોડોક એક ગરમ મસાલો, અને ફરીથી એને કરી લેશી મિક્સ. ઉપરથી થોડુંક એડ કરશી પાણી, અને એનું એકદમ સરસ ઘટ બેટર બનાવી લેશી. તો આ બેટર બની ગયું છે ને અહીંયા આપણો વડા બનવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા આપણો મસાલો બની ગયો હતો, અને હવે આપણે વડાને તળશી. તો આ જો આપણા વડા એકદમ સરસ તેલમાં તળાવવા માંડ્યા છે. તો આ બની ગયા છે આપણા બટેટા વડા એકદમ ગરમા ગરમ તૈયાર. અને હવે આપણે બનાવવાના છે વડાપાવ. તો આ હતી આપણી બટેટા વડાની રેસીપી. તમને કેવી લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો જો પાવમાં આપણા ગરમા ગરમ વડા આવી ગયા છે ને આપણા એકદમ મસ્ત દેશી વડાપાવ થઈ ગયા છે તૈયાર. કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો.